રાપર નગરપાલિકાના સભાખંડ ખાતે નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી। પ્રમુખ ચાંદ ભીંડેના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા, જેમાં શહેરના વિવિધ વિસ્તારો તેમજ વોર્ડમાં વિકાસ કામોની મંજૂરી આપવા તથા જુદી જુદી ગ્રાન્ટોમાંથી પીવાના પાણી, રખડતા ઢોરો પકડવા, સફાઈ, બ્લોક રોડ, ચોમાસામાં વરસાદના લીધે તૂટી ગયેલ રસ્તા રિપેર કરવા સહિતની કામગીરી હાથ ધરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી। ગટર લાઇન રિપેરિંગ, 2 ફાયર ફાઇટર, સુબઈથી પાણી લાઇન, આરઓ પ્લાન્ટ, રખડતા ઢોરો, નવો ટાઉન હોલ બનાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે। સામાન્ય સભામાં ચીફ ઓફિસર, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ રાપર નગરપાલિકા કચેરી ખાતે બજેટ માટેની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં 42 કરોડનું કુલ આવક તેમજ 41.57 કરોડની કુલ જાવકનું બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે, સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે। તેમજ ત્યારબાદ વિવિધ મુદ્દાઓ, ભવિષ્યમાં આવનારા ગ્રાન્ટોના આયોજનો અને જે પ્રશ્નો છે તેના નિરાકરણ અંગેની ચર્ચા કરવામાં આવી। ગટરની સુવિધા સત્વરે મળી રહે અને જ્યાં જ્યાં પ્રશ્નો થાય તેના માટે એક ડિસ્લેર મશીન ખરીદવામાં આવ્યું છે। ટૂંક સમયમાં એક જેટ ઇન્કમ સક્શન મશીન પણ મળવામાં આવશે અને તેમજ આજરોજ 2 નવા ફાયર ફાઇટરો પણ જે મોકલવામાં આવ્યો હતો તે મંજૂર થઈ ગયો છે। ટૂંક સમયમાં તેની સૈદ્ધાંતિક અને વહીવટી મળતા ટેન્ડર પ્રક્રિયા કરીને સત્વરે પૂર્ણ કરવામાં આવે। જે બીજો રખડતા ઢોરોનો પ્રશ્ન છે તેમાં કામગીરી તેની સત્વરે ચાલુ જ છે અને 250 થી વધુ અત્યારે ઢોરો પકડીને આપણે મોકલી દીધા છે અને આગામી સમયમાં પણ પૂરજોશમાં કામગીરી શરૂમાં રહેશે અને જે માલિકીના ઢોરો છે તેમને નોટિસ દેવામાં આવી છે કે તમારા ઢોર ખુલ્લા ના મૂકશો, નહીં તો તેને ડિટેન કરી ત્યારબાદ તેને સુપરત કરવામાં આવશે નહીં।